ડભોઈ દર્ભાવતી નગરીમાં ઝારોલાની વાડી ખાતે હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પધરામણી કરવામાં આવી, જે ડભોઈ ઝારોલા વાણિક સમાજના અગ્રણી પંકજભાઈ શેઠના આમંત્રણને માન આપીને ડભોઈ દર્ભાવતી નગરીના આંગણે તેઓ પધાર્યા હતા. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણના સ્મરણોને યાદ કરી તેઓએ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગ અને ભક્તિ વગર વ્યક્તિ ગમે તેટલો વિદ્વાન હોય પરંતુ તે અધોગતિને પામે છે, એટલે કે તેને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ ન થાય. ભગવાન સ્વામિનારાયણે આપેલ વચનને તેમના જીવનમાં કેવી રીતે સાકાર સ્વરૂપના દર્શન કરાવ્યું તેની વાત કરતા જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અંતકાળે હું મારા જનને દર્શને દઈને તેડી જઈશ. એ મુક્ત રાજના જીવનની અમેરિકામાં બનેલી ઘટેલી ઘટનાની વાત કરતા જણાવ્યું કે ગુરુ હરિપ્રસાદ સ્વામી આશીર્વાદ આપતા કહ્યું કે 25 મિનિટ બાદ ભગવાન સ્વામિનારાયણ તેમના આત્માને તેડી જશે. તેઓ વેન્ટિલેટર પર હતા. ગુરુની આજ્ઞા મુજબ વેન્ટિલેટર કાઢી નાખ્યું અને બરાબર આશીર્વાદ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે. હવે મને રજા આપો. પરિવારના દીકરા દીકરીઓને પપ્પાને સ્માઇલ આપો કહ્યું, એટલે તેઓ પરિવારજનોને સ્માઇલ આપી તરત જ ભગવાનના ધામમાં બિરાજમાન થયા. આ એક અદ્ભુત ઘટનાની સાથે સાથે સ્વામીજીએ સામાજિક જીવનમાં 4 પ્રકારના સંતોનું ઉદાહરણ આપી સત્સંગની અનેક વાતો કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ પંકજભાઈ શેઠના નિવાસસ્થાને પણ પધરામણી કરી હતી. પંકજભાઈ શેઠના નિવાસસ્થાને પધરામણી કરી આ પ્રસંગે પંકજ શેઠ પરિવાર સાથે સીએમ પટેલ, માજી ધારાસભ્ય એચ.વી. શાહ, વિશાલ શાહ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ઘણો આનંદનો દિવસ હતો કે યોગી દિવાન સોસાયટી ના ગાદીપતિ પૂજ્ય શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી આજે ડભોઈ ગામની અંદર એમનો ભવ્ય કાર્યક્રમ થયો. તે બદલ શેઠ ફેમિલી તથા ડભોઈના નગરજનો બધા જ એમનો આવકાર કર્યો. આજુબાજુના ગામડાના બધા જ સ્વયંસેવકો અને સેવકો બધાએ લાભ લીધો. ઝારોલાની વાડીની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આખી વાડી ભરચક ફૂલ હતી. એમણે પોતાના આશીર્વચન આપ્યા અને નવા જનરેશનને કુટેવોથી મુક્ત કરવા અને ડભોઈ ગામની અંદર આવી એક ધાર્મિક સંસ્થા અમે કોઈ પણ હિસાબે જેમ બને તેમ જલ્દી આ નવા જનરેશન માટે અમે ખોલીશું. એ જાણી અને ઘણો આનંદ થયો. અમે બધા ધન્ય થયા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 27 ફેબ્રુઆરી 2024નો મંગલકારી શુભ દિવસ અને શુભ દિવસે દર્ભાવતી નગરના આંગણે આત્મીય સજ્જન શ્રી પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના ભક્તિભાવભર્યા નિમંત્રણને માન આપી અને તીર્થક્ષેત્ર હરિધામ સોખડાથી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક વારસ એવા પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રી ઠાકુરજી તથા સંત મંડળ સહિત આજે દર્ભાવતી નગરને આંગણે પધાર્યા અને શેઠ પરિવારના આયોજન મુજબ હજારો ભક્તોને સત્સંગ વિના થવાનો અદ્ભુત લાભ પ્રાપ્ત થયો. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો ગમે તેવો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. અધોગતિ એટલે એના જીવનમાં બધું જ હોય પરંતુ સાચા શાંતિ, સુખ કે આનંદની પ્રાપ્તિ ન થાય. ત્યારે આજના આ સત્સંગ ભાગીરથીમાં સ્નાન કરવાનો જેને પણ લાભ મળ્યો એ સિવાયના જે પણ મુમુક્ષુજનો છે એ બધાને આપની ચેનલના માધ્યમથી અદ્ભુત આ સત્સંગનો પ્રસાદ પ્રાપ્ત થાય એ હેતુથી એક વાત કરવાનું મન થાય છે કે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા એ વરદાનોને એમના જીવનમાં કેવી રીતે સાકાર સ્વરૂપ દર્શન કરાવ્યું છે એની અદ્ભુત પ્રસંગો સહિતની વાત કરી કે જે વાતો એકદમ ઓથેન્ટિક છે. ભગવાન સ્વામિનારાયણે. રિપોર્ટર લાલભાઈ ભટિયારા, જનાદેશ ન્યૂઝ, ડભોઈ.